એક વસ્તુ યાદ રાખો, હાથમાં આવતી દરેક વસ્તુ લાભકારક જ હોય એ જરૂરી નથી. દરેક વસ્તુ સ્વીકારતા પહેલા વિચારજો, આ મારા માટે કલ્યાણકારી છે? હાથમાં આવતું દરેક વસ્તુ એ લાભ ન કહેવાય. એટલે જ આપણે ત્યાં શુભ અને લાભ બે શબ્દો હોય છે. પહેલા શુભ અને લાભ. પહેલા એ વિચાર કરો કે આ લાભમાં શુભ છે. જે લાભમાં શુભ ન હોય અને આપણું અશુભ છુપાયું હોય તો થોડો સમય સુખનું કારણ બને, પછી એ જ આપણા પતનનું કારણ બની જાય. મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે એ અમને જણાવો. કેટલા સુંદર પ્રશ્નો જ્યારે ગુરુની સન્મુખ બેઠા છે ત્યારે આ સૌનકાદી ઋષિઓ પ્રશ્ન ગુરુ આગળ કરે છે. જ્યારે આપણે લૌકિક લઈને મહાપુરુષો પાસે જઈએ છીએ ને, તો એમનું મન પણ આપણે લૌકિક બનાવીને આવીએ છીએ. બને તો પ્રયાસ એ કરો, ઠાકોરજીની સન્મુખ બેઠા હો યા ગુરુની સન્મુખ બેઠા હો, બને એટલી લૌકિક ચર્ચા ઓછી થાય એનો પ્રયાસ કરો. કારણ કે કમથી કમ સામેવાળાનું મન લૌકિક ન બનાવી દઈએ, એ સંયમ આપણે રાખો. લૌકિક વાત કરવાની ઘણી જગ્યાઓ છે. કમથી કમ તમે આટલું પેટ્રોલ બાળી, આટલું ચાલીને છેક હવેલીએ પહોંચો, ઠાકોરજીની સન્મુખ બેઠા હો, શેના માટે આપણે ગયા એ જ્યારે ભૂલી જઈએ છીએ તો ન કરવાનું કરીએ છીએ. ઘણી વાર ઘરે વૈષ્ણવ વાતો કરતા હોય, હમણાં તો કોઈ ગામના સમાચાર જ નથી, અઠવાડિયાથી હવેલી જ નથી જવાયું, એટલે આખા ગામના સમાચાર ત્યાં જ મળે. મૂળ વાત એ છે મારું કલ્યાણ. દરેક વૈષ્ણવને આ બે વસ્તુ આવડવી જોઈએ. બીજા કોઈ શાસ્ત્રો, કંઈ બહુ શ્લોકો કે કાંઈ યાદ ન રહે તો વાંધો નહીં, પણ આ બે વસ્તુ દરેક વૈષ્ણવને આવડવી જોઈએ. ક્યાં હા પાડવી અને ક્યાં ના પાડવી. આટલું જો શીખી જઈએ ને તો બધા શાસ્ત્રોનો સાર આવી જાય. કઈ વસ્તુમાં ના કહેવી અને કઈ વસ્તુમાં હા કહેવી. પરમ કલ્યાણ શેમાં છે અમને બતાવો. બીજો પ્રશ્ન કર્યો કે આ સર્વ શાસ્ત્રોના સાર અમને સંભળાવો, જેથી અમારું અંતઃકરણ શુદ્ધ બની જાય. અમને શાસ્ત્રોનો સાર સંભળાવો. શાસ્ત્રો તો અનંત છે, બધા શાસ્ત્રો સાંભળવાનો એવો સમય પણ આપણી પાસે નથી. આ ભાગવત પણ 7 દિવસમાં તમે જોવા જાઓ તો ભાગવતનો સાર જ સાંભળીએ છીએ. બાકી તો 18,000 શ્લોકો છે. કેટલો સમય હોય? 2 સમય પણ 3-3 કલાક કરો તોય ઓછું પડે, મહિનો કરો તોય ઓછું પડે, વરસ કરો તોય ઓછું પડે. શાસ્ત્રો તો અનંત છે. અમને શાસ્ત્રોના સાર સંભળાવો, જેથી અમારું અંતઃકરણ પવિત્ર થાય. શાસ્ત્ર સાંભળવાથી અંતઃકરણ વિશુદ્ધ થાય છે. આપણા હિન્દુ સમાજની સૌથી મોટી કમી કોઈ હોય તો એ છે આપણે આપણા શાસ્ત્રોને જોતા નથી, ધર્મ ગ્રંથોને જોતા નથી. અને ધર્મ ગ્રંથોથી દૂર રહેવાને કારણે અંધશ્રદ્ધા અને આ બધું આપણા સમાજમાં એટલે જ ફેલાય છે, કારણ કે ધર્મ ગ્રંથો વાંચ્યા નથી. જેટલું મુસ્લિમ ભાઈઓને કુરાન વિશે ખબર છે, જેટલું ક્રિશ્ચન ભાઈઓને બાઇબલ વિશે ખબર છે, એટલું આપણા હિન્દુ ભાઈઓને ગીતાજી ને ભાગવતજી વિશે ખબર નથી હોતી. અને આ બહુ કરુણતા છે. અને એટલે જ રોજ નવા નવા ભગવાન પેદા થાય, રોજ નવી નવી માન્યતાઓ આવે, રોજ નવી નવી ધારણાઓ અને શ્રદ્ધાઓ પેદા થાય. આનું મૂળ કારણ એ છે શાસ્ત્રોથી દૂર રહેવું. મને આવું ગમે એટલે હું તો આમ કરું, આ નબળો લોજિક છે. ભગવાનને જે ગમે એ હું કરીશ, ભગવાને જે કહ્યું છે હું કરીશ, એ શ્રેષ્ઠ પક્ષ છે. અને ઘણી વાર આપણે જ આપણા મનને ખોટા ખોટા લોજિક આપીને છેતરી દેતા હોય. અને એમાં પણ આ 2-3 વાક્યોનો તો એટલો બધો દુરુપયોગ આપણે બધા કરીએ છીએ ને, અને એને કારણે વાપરીને જે ફાવે કરવાની આપણને છૂટ મળી જાય. એક પહેલું વાક્ય એ કહીએ, ભગવાન તો ભાવના ભૂખ્યા, જે કરો એ ચાલે. અને આ વાક્યનો તો જે દુરુપયોગ લોકો કરે છે, જે ના કરવું હોય ને એનો ફૂલ સ્ટોપ ક્યાં આવે? ભગવાન તો ભાવના ભૂખ્યા. હું તો એને પૂછું, તને કહી ગયા? તને પર્સનલી આવીને કહી જાય તો કઈ ના કરીશ. જ્યાં સુધી નથી કહી ગયા ત્યાં બધું વિધિ કરવી. અને બીજું, મારું દિલ ચોખ્ખું છે, હું કોઈને દુઃખ નથી આપતો, મારે ભગવાનને ભજવાની શું જરૂર છે? દિલ ચોખ્ખું તું કે છે, પડોશીને પૂછ તો ખબર પડે. આપણે જ આપણું દિલ ચોખ્ખું કહી દઈએ. હજી તારું દિલ ચોખ્ખું નથી થયું, એ જ પ્રમાણ છે કે હજી તને ભગવાન પાસે જવાની ઈચ્છા નથી થતી.
અને જ્યારે અંતઃકરણ પવિત્ર થઈ જાય ને, એ જીવ ભગવાનથી દૂર રહી જ ન શકે, સહજ એને આસક્તિ થાય. પણ કહેવાનો મારો અર્થ, આપણે જ આ સારા સારા વાક્યોના એવા દુરુપયોગ કરીએ છીએ અને એટલી બધી છૂટ લઈ લઈએ છીએ. એક ભાવના ભૂખ્યા આ મહાવાક્ય બોલી બધા ગ્રંથો અમારે બંધ કરીને મૂકી દેવા પડે. અને એટલા માટે પોતાની જાતને ન છેતરો. ભગવાન ભક્તના ભાવના ભૂખ્યા છે. આપણે હજી ભક્ત ક્યાં બન્યા છે? આપણે બધા તો ભક્ત બનવાની પ્રોસેસમાં છે. હા, તમે નરસિંહ મહેતા બની જાઓ, તમે મીરા બની જાઓ, સુરદાસ કુમનદાસ બની જાઓ, પછી તમે કાંઈ નહીં કરો તો ચાલશે, પછી ભાવના ભૂખ્યા છે. પણ ભક્ત ના, આપણે ભક્ત થયા નથી. જે દિવસે ભક્ત બની જઈએ પછી ભગવાન કોઈ શાસ્ત્ર ખોલીને તમને વાંચવાનું નહીં કહે, પણ એ ભક્ત બનવા માટે શાસ્ત્રોને ફોલો કરવા આવશ્યક છે. શાસ્ત્રોનો સાર સંભળાવો જેથી અંતઃકરણ વિશુદ્ધ થાય. ત્રીજો પ્રશ્ન કર્યો કે ભગવાન પરમાત્મા વિવિધ અવતારો લઈને પધારે છે, એ અવતારો વિશે અમને કહો. અનેકવિધ પરમાત્માના અવતારો માનવામાં આવ્યા આપણે ત્યાં. 24 અવતારની કથા શ્રીમદ ભાગવતમાં પ્રસિદ્ધ છે. પણ સંભવામી યુગે યુગે એમ કહીને પરમાત્મા તો કહે છે પ્રત્યેક યુગમાં હું આવું છું. આ મહત્તા અવતારવાદની બતાવી. ચોથું કહ્યું, પરમાત્મા શ્રી કૃષ્ણ જે મંગલ કાર્ય કરવા માટે ભૂતલ પર પધાર્યા એનો હેતુ શું હતો? સ્વયં ભગવાનને કેમ આવવું પડ્યું? ભગવાન પોતે કેમ પધાર્યા? એનો હેતુ શું? પાંચમું કહ્યું, પરમાત્મા વિવિધ લીલાઓ કરે છે અને એ લીલાઓનું વર્ણન કરે. અને છઠ્ઠું કહ્યું, ભગવાન જ્યારે સ્વધામ પધાર્યા, કારણ કે ભગવાન જ્યારે આ ભૂતલ પર હોય એટલે કે શાસ્ત્રોમાં બે પ્રકારના સમય બતાવ્યા, એક અવતાર કાલ અને બીજો કયો અનવતાર કાલ. શાસ્ત્ર પ્રમાણે જે ટાઈમ પીરિયડમાં ભગવાન આ ભૂતલ ઉપર હોય એ સમય પીરિયડને કહેવાય અવતાર કાલ. ત્યારે ધર્મ ભગવાનની શરણમાં રહેતો હોય છે. પણ પ્રભુ જ્યારે સ્વધામ પધારી ગયા તો ધર્મ કોની શરણમાં ગયો? એ ગુરુદેવ અમને બતાવો તો અમે એનું શરણું લઈએ અને સાચા અર્થમાં ધર્મનું પાલન કરીશું. ભગવાનની ભક્તિ દ્વારા જ આ જીવાત્માનો ઉદ્ધાર આ કલિયુગમાં છે. કારણ કે અન્ય સાધનો સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ કલધર્મિણી પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. જ્યારે બધા જ માર્ગો સમાપ્ત થતા દેખાય ત્યારે કૃષ્ણ જ મારી ગતિ છે, મહાપ્રભુજી કહે છે. પ્રભુના ચરણ પકડી લો. મહાપ્રભુજી કેટલો સુગમ અને સરળ માર્ગ આપણને આપ્યો છે કે ક્યાંય ભટકવાની ને ફાફા મારવાની કાંઈ જરૂર નથી. બ્રહ્મ સમન લે, ઠાકોરજી પુષ્ટાવ અને સીધા પ્રભુ સાથે તારો સંબંધ જોડી દે. પ્રભુની ભક્તિમાં તું લાગી જા. પણ માણસો શોર્ટકટ ગોતવા જાય ને એ રસ્તો હંમેશા લાંબો પડતો હોય છે. માણસોને ચમત્કાર જોઈએ, પ્રભાવ જોઈએ. અહીંયા કંકુ નીકળ્યું, અહીંયા ભભૂત નીકળ્યું, અહીંયા આ નીકળ્યું. અરે આ કંકુ ને ભભૂત આપણું શું ઉદ્ધાર કરવાના? આપણો ઉદ્ધાર તો ભગવાન કરવાના છે. સીધો સરળ હિસાબ અને સિદ્ધાંત છે, ભગવાનની વિશુદ્ધ ભક્તિ કરો તો તમારું કલ્યાણ થશે. બાકી કેવલ કોઈના વાતોમાં કે કોઈની લાલચમાં કે કોઈના ભયમાં ફસાયા ને તો રસ્તો બહુ લાંબો થઈ જશે. કેટલા જન્મનો આ માનવ દેહ પાછો થોડી મળે. પાછો 83,99,999 યોનિઓ બાદ પછી માનવ દેહ મળે છે. એટલે માનવ દેહમાં ભરેલું એક એક ડગલું બહુ જ મહત્વનું છે. કારણ કે નહીં તો રસ્તો બહુ લાંબો થઈ જાય. આ એક મોકો મળ્યો ને એ ચૂકી ગયા ને. જો જેમ આપણે એક્સપ્રેસ હાઈવે પર જતા હોઈએ અને જ્યાં એક્ઝિટ લેવાની હોય એ ચૂકી જઈએ ને તો પછી રસ્તો બહુ લાંબો થઈ જાય. આ ભાગવત કથા શું છે? જેમ આપણે પણ જીવનની દોડમાં ઘણી જગ્યાએ ઊભા રહેવું હતું, ઘણા જોડે બેસવું હતું, એ ઘણા સ્થાનો ચૂકી ગયા છે પ્રગતિની દોડમાં. અને ચૂકી ગયા પછી આપણને એમ થાય કે અરે અહીંયા તો રોકાવાનું હતું, અહીંયા તો બેસવાનું હતું, અહીંયા તો વળવાનું હતું. અને પાછો માણસ યુ ટર્ન લઈને આવે તો આ ભાગવત કથા છે ને એ જીવનને યુ ટર્ન લેવાની જગ્યા છે. કે જ્યારે જીવનની આપા ધાપીમાં તમે રોકાવાની જગ્યાએ આગળ નીકળી ગયા હો તો આ કથા એક વિશ્રામ તમને આપે છે કે અહીંયાથી પાછા વળી અને પ્રભુ તરફની ગતિ શરૂ કરી. કારણ કે પ્રભુની ઘણી ક્ષણો ચુકાઈ ગઈ છે. કહ્યું
પ્રભુની ભક્તિ દ્વારા જીવનું કલ્યાણ છે. અધોક્ષજ ભગવાનની ભક્તિને બે વિશેષણ આપ્યા, અહેતુકી ને અપ્રતિહતા. એક તો અખંડ ભક્તિ અને બીજી નિષ્કામ ભક્તિ. ભક્તિના બે વિશેષણ આપ્યા છે. ભક્તિ અખંડ હોવી જોઈએ. એટલે જ આપણે ત્યાં શબ્દ છે નિત્ય નિયમ. આ મારો નિત્ય નિયમ છે, એટલે કે રોજ કરવાનો નિયમ. જેના જીવનમાં નિયમો નથી હોતા ને, એના જીવનમાં પાપ થવાની સંભાવનાઓ વધી જાય છે. કારણ કે નિયમો મનને મજબૂત કરે છે. ધર્મને, ભગવાનને મનના ભરોસે ના મૂકતા. કારણ કે મનને તો એવું છે કે આજે 56 ભોગ કરું, પછી એમ થાય હવે અઠવાડિયું ભલે ને પોડેલા રહ્યા ઠાકોરજી, જગાડવાની ઈચ્છા ના થાય. મન તો આવું જ છે. પણ નિયમ છે, ગુરુની આજ્ઞા છે, કરવાનું છે. ન મન હોય તોય સ્નાન કરીને ઠાકોરજીને જગાડવા જવું પડે, પ્રભુને ભોગ ધરવા પડે. ગુરુની આજ્ઞા આપણને ધર્મ સાથે જોડીને રાખે છે. નિત્ય નિયમ દરેકના જીવનમાં હોય. તમે કથામાં બેઠા છો, જો તમારા જીવનમાં કોઈ નિયમ ન હોય તો એક નાનો નિયમ પણ કથામાં જરૂર લેવો જોઈએ. એક અષ્ટાક્ષર શ્રી કૃષ્ણ શરણમની માળાનો, કોઈ એક યમનાષ્ટકનો, કોઈ એક નાનો નિયમ પણ જીવનમાં હશે ને, તો એક નાનકડો નિયમ કેટલા મોટા ચમત્કાર તમારા જીવનમાં સાધશે એની તમે કલ્પના કરી શકતા નથી. તમને એમ લાગે કે આટલા નાનકડા એક માળાથી શું થાય, પણ એક નાનકડી માળા ઉપરના તાળા ખોલવાની ચાવી છે. આ માળાથી જ ખોલાવાના છે. અને એટલા માટે કથામાં બેઠા છો તો કોઈ એક નાનો નિયમ પણ જીવનમાં રાખજો. નિત્યનો નિયમ, યહ નિત નેમ યશોદાજુ મેરે તિહારે હી લાલ લડાવન. પ્રભુને લાલ લડાવવા આજ મારો નિયમ છે. અધોક્ષજ ભગવાનની ભક્તિ અહેતુકી ને અપ્રતિહતા. એક બીજું કહ્યું, સ્વાર્થ વગરની ભક્તિ. આવી ભક્તિ દ્વારા જ મનુષ્યનું પરમ કલ્યાણ છે. તસ્માદ એકેન મનસા ભગવાન સાત્વતામ પતિ શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ દેહ પૂજ્યશ્ચ નિત્યદા. એ પ્રભુની ભક્તિ દ્વારા જ આપણું કલ્યાણ જીવનનું થવાનું છે. આમ કહી વિવિધ અવતારો વિશેની કથા કહી, સનત કુમારથી લઈને કલ્કી સુધીનું વર્ણન કર્યું. પરમાત્માના 24 અવતાર છે એની ચર્ચા કરવામાં આવી. અવતૃ ધાતુ પરથી અવતાર શબ્દ બને છે. ઉપરથી નીચે આવવું એ જ છે અવતાર. સંભવામી યુગે યુગે કહીને પરમાત્માએ ગીતાજીમાં પણ કહ્યું, હું મારા ભક્તો માટે આવું છું. 3 કારણથી ભગવાન ભૂતલ પર આવે છે. એમ ભાગવતે 3 કારણ બતાવ્યા. એક, ભગવાન ભૂતલ પર શેના માટે આવે છે? તો પહેલું કારણ છે આ પૃથ્વીની રક્ષા માટે, ભૂમિના દુઃખને નિવૃત્ત કરવા માટે. બીજું, ભગવાનના ભૂતલ પર આવવાનું કારણ છે ગાય. ગાય જ્યારે દુઃખી થાય છે ત્યારે ભગવાન ભૂતલ પર આવે છે. અને ત્રીજું કારણ ભગવાનનું ભૂતલ પર આવવાનું છે એમના ભક્તો. ભક્ત જ્યારે દુઃખી હોય ત્યારે ભગવાન ભૂતલ પર આવે છે. તો 24 અવતારોની કથા કહ્યું એ તે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. ભાગવત કહે છે જેટલા જેટલા અવતારો થયા છે, અંશાંશો 6 પ્રકારના અવતાર ગર્ગજીએ ગર્ગ સંહિતામાં બતાવ્યા કે ભગવાન 6 પ્રકારના અવતારો ધારણ કરે છે. અંશાંશ અવતાર, અંશા અવતાર, આવેશ અવતાર, કલા અવતાર, પૂર્ણ અવતાર અને પરિપૂર્ણ અવતાર. આ 6 પ્રકારના ભગવદ અવતારો થાય છે. અને એટલે જ આપણે ત્યાં દરેકની એક વિશિષ્ટ મહત્તા બતાવી છે. દેવતા, અવતાર અને પરમાત્મા, આ ત્રણેયની વિભિન્ન કક્ષાઓ છે. આપણે એમ કહીએ ને, ગમે તેને ભજો જવાનું તો એક જ ઠેકાણે છે ને, આ બિલકુલ અશાસ્ત્રોક્ત વાત છે. ગીતાજીમાં ભગવાન એમ કહે છે, જેને ભજો છો એને પામો છો. દરેકના વિશિષ્ટ ધામ છે, દરેકના વિશિષ્ટ સ્થાન છે. આપણે શાસ્ત્ર વાંચતા નથી એટલે આપણને એમ લાગે જે કરો બધું ચાલે. ના, દરેક ક્રિયાનું એક વિશિષ્ટ ફળ હોય છે. દરેક આરાધનાનું એક વિશિષ્ટ ફળ હોય છે. દરેક ઈષ્ટ એક વિશિષ્ટ પ્રકારનું ધામ આપતા હોય છે. દરેકની મહત્તા બતાવી છે. એટલે અહીંયા સમજાવ્યું દેવતા પદ, અવતાર અને અવતારી પરમાત્મા કે જે આ વિભિન્ન અવતારોને લઈને આવે છે. આગળ જેમ ચર્ચા નીકળશે એમ આગળ કરીશું. આ 24 પ્રકારના પ્રભુના અવતારો છે એની ચર્ચા કરી. આગળ 4 પ્રકારના અન્ય પ્રશ્નો
સૌનકાદિ ઋષિઓએ પૂછ્યા ભાગવત સંબંધી, ભાગવતના કર્તા સંબંધી, ભાગવતના વક્તા સંબંધી અને ભાગવતના શ્રોતા સંબંધી. આ 4 પ્રકારના પ્રશ્નો કર્યા. ભાગવતના કર્તા સંબંધી પ્રશ્ન કર્યો અને અહીંયા સૂતજીએ વ્યાસજીના પ્રાગટ્યની કથા કહી. વર્ણન કરતા બોલ્યા, ભગવાન ચતુર્યુગીના ત્રીજા યુગ દ્વાપરમાં મહર્ષિ પરાશરને ત્યાં સત્યવતીના ગર્ભથી ભગવાનના જ્ઞાન અવતાર, બોલો વ્યાસ ભગવાન કી જય, વ્યાસ નારાયણ કી જય. પરાશરને ત્યાં ભગવાનના જ્ઞાન અવતાર એવા વ્યાસજીનું પ્રાગટ્ય થયું. જો આ પરાશર સંધ્યાકાળનો સમય હતો, યમુનાજીનો તટ હતો, ન કરવાનું કૃત્ય થયું. સત્યવતી મત્સ્યગંધા નામની કન્યા સાથે સંબંધ બંધાયો. ખરેખર તો અસુર પેદા થવો જોઈએ, પણ યમુનાજીનો તટ હતો ને એટલે મહાપ્રભુજી કહે ભગવાનના જ્ઞાન અવતાર એવા વ્યાસજી પ્રગટ થયા. જો યમુનાષ્ટકમાં તમે બોલો છો ને, અનંત ગુણ ભૂષિતે શિવ વિરંચિતે વસ્તુતે ઘના ઘન નિભે સદા ધ્રુવ પરાશર ધ્રુવ પરાશર અભિષ્ટ દે. ધ્રુવજી અને પરાશરને અભિષ્ટ ફળ આપનારા શ્રી યમુનાજી છે. નહીં તો ન કરવાનું કૃત્ય થયું તો કોઈ અસુર જન્મ લેવો જોઈએ. વ્યાસજીનું પ્રાગટ્ય યમુનાજીનો કાંઠો હતો એટલે યમુનાજીએ કૃપા કરી અને વ્યાસજી જેવું ફળ આપ્યું. યમુનાજીની વચ્ચે દ્વીપ હતો, બેટ હતો, એમાં જન્મ થયો એટલે એમનું નામ પડ્યું દ્વૈપાયન. શ્યામ રંગના હતા એટલે કૃષ્ણ દ્વૈપાયન કહેવાયા. બોર ખાઈને રહેતા એટલે બાદરાયણ કહેવાયા. વેદોના વિસ્તાર કર્યા એટલે વ્યાસ થઈ ગયા, વ્યાસ બન્યા. વ્યાસજીનું પ્રાગટ્ય થયું. 17 પુરાણોની રચના કરી, વેદોના વિસ્તાર કર્યા, મહાભારત જેવો જયગ્રંથ લખ્યો, 1 લાખ શ્લોક. પણ હજુ મનમાં સંતોષ નથી. ખિન્ન મનથી સરસ્વતીના નદીના તટ ઉપર બિરાજમાન છે. મનમાં આનંદ કેમ નથી? આટલા ગ્રંથો રચ્યા છતાંય પ્રસન્નતા કેમ નથી? જેના માટે જન્મ લીધો હોય એ કાર્યમાં જોડાવ ને ત્યારે જ મનને સંતોષ આવતો હોય છે. બાકી દુનિયાભરની સફળતાઓ મળી જાય, પણ આ જીવન અને જન્મ જેના માટે મળ્યો છે એ કાર્યમાં ન લાગો તો આત્મસંતોષ ન મળે. મનમાં થયું કે હજી પ્રસન્નતા કેમ ચિત્તમાં નથી, અને એટલામાં દૂરથી અવાજ સંભળાયો. નારદજી પધારે. જો આ સિરિયલો ને પિક્ચરો જોઈને આપણે નારદજીના હાસ્યનું પાત્ર બનાવી દીધું. નારદજી તો ભગવાનના અવતાર છે. દરેક શાસ્ત્રો ને પુરાણોના કેન્દ્રમાં ક્યાંક ને ક્યાંક નારદજી રહ્યા છે. ભક્તિ માર્ગના આચાર્ય છે નારદજી. ક્યારે પણ કોઈ ધર્મવાળા પોતાના ધર્મ ગ્રંથોમાં રહેલા પાત્રોના મજાક નથી કરતા. આપણે લોકો આપણા જ ધર્મ ગ્રંથોના, આપણા જ ભગવદ અવતારોના મજાક બનાવી દેતા હોઈએ. સાવચેત થવાની જરૂર છે. અરે બીજા ધર્મનું તો કાર્ટૂન બનાવો તોય ક્યાં કેટલું બધું સળગાવી દે, અને આપણે જ આપણા દેવતાઓને ભગવાનની કેવી મજાકો કરતા હોઈએ છીએ. ચેતવાની જરૂર છે. જેને ઈષ્ટ, જેને આરાધ્ય, જેને પોતાનું સર્વસ્વ માનો છો એની મજાક સંભળાય નહીં, કરાય નહીં. ઘણી વાર ગણપતિ ઉત્સવ હોય તો એમને ડોક્ટર બનાવી દે, કોઈ સાયન્ટિસ્ટ બનાવી દે, કોઈ ક્રિકેટર બનાવી દે. કોઈ પોતાના દેવતાઓની આવી મજાક કરે? એ દેવ છે, પ્રથમ દેવ છે, એના માટે આદર જાણે એવો ભાવ હોય, રિસ્પેક્ટ હોય. એમની ડિગ્નિટી ડાઉન કરવો એ ઠીક નથી. કોઈ પણ દેવી દેવતાને બધા વંદનીય છે, આદરણીય છે. અને ભગવાન કૃષ્ણ માટે તો આપણે જે દુરુપયોગ કરીએ છીએ એમના નામનો. આપણા ઘરમાં સૌથી બગડેલો છોકરો કે આ મારો કનૈયો છે. હવે ક્યાં તારો કનૈયો ને ક્યાં કૃષ્ણ? તું સંસ્કાર ના આપી શકે અને કનૈયો ક્યાં બનાવે છે? તમે તમારા ભગવાનને આ સ્તરે જુઓ છો કે જે કાંઈ કામનો નથી, રખડતો હોય ને એકદમ ફરતો રહેતો હોય અને તમે કનૈયો કહેશો? ચિંતન કરજો. ઘણી વાર એ ઘરમાં કાંઈ ન કરતા આમનું કામ તો અમારે નરસિંહ મહેતા. ક્યાં નરસિંહ મહેતા, ક્યાં તારો આ નવરો વ્યક્તિ?
તમે કોની જોડે સરખામણી કરો છો એનું તો ક્યારેક ચિંતન કરો. તમારા આરાધ્યો, તમારા જ ઈષ્ટોને તમે કેવી સમાનતા કરીને એમની મહત્તા યા એમની ડિગ્નિટીને કેવી ડાઉન કરો છો. ચિંતન કરજો, વિચાર કરજો. કોઈ ધર્મવાળા ક્યારે પોતાના દેવી દેવતા કે ભગવાન માટે આવા શબ્દો અને આવા પ્રયોગો કરતા નથી. એટલે ચિંતન કરવું જોઈએ. સમાજે મનમાં આદર અને રિસ્પેક્ટનો ભાવ હોવો નિતાંત આવશ્યક છે. નારદજીને એવું હાસ્યનું પાત્ર, બધાને એમાં કોઈ ઝઘડા કરાવતું ને આ અમારા નારદ વેડા કરે છે. પણ નારદજી એના માટે છે, ભક્તિ માર્ગના આચાર્ય છે. નારમ જ્ઞાનમ દદાતી ઇતિ નારદમ, નારમ અજ્ઞાનમ ખંડયતી ઇતિ નારદ. અનેક અનેક અર્થો નારદ શબ્દના કર્યા. જે જ્ઞાનનું દાન કરે નારદ છે, જે અજ્ઞાનનું ખંડન કરે એ નારદ છે. દરેક ભગવાનની લીલાના કેન્દ્રમાં ક્યાંક ને ક્યાંક નારદજી રહ્યા છે. પોતે અપયશ માથે લઈને પણ ભગવાનના કાર્યો સિદ્ધ કર્યા છે. એવી ભક્તિ નારદજીની છે. એટલે ક્યારે પણ હસી મજાકમાં પણ ભગવાન વિશે નબળું બોલવું નહીં. મહાપ્રભુજી 84 વૈષ્ણવની વાર્તામાં પરમાનંદાસજીની વાર્તા આવે છે અને એમાં એક રાણીની વાર્તા આવે છે કે એક રાણી ગામમાં આવી અને કહેવા લાગી કે હું આટલા મોટા રાજ્યની રાણી, શ્રીનાથજીના દર્શન તો કરું, પણ હું કરું ત્યારે મને કોઈ બીજું ના જોઈએ અને મારું છત્ર, ચમર, ચાદર આ બધું ઓઢીને શ્રીનાથજીના દર્શન કરું. મહાપ્રભુજી તો પરમ દયાલ છે. ઠીક છે, આપ કરી લો, આદર આપ્યો. પણ આ શ્રીનાથજી બાબા કોઈનું ચલાવી લે? બહાર એટલી ભીડ ઊભી છે અને અંદર સાંકળ બંધ ને એકલા દર્શન કરવા આવ્યા અને ઠાકોરજીએ બીજું રૂપ ધારણ કર્યું ને સાંકળ ખોલી દીધી. એવી ભીડ ઉમડી કે એકે કપડું ના રહ્યું. અને ત્યારે પરમાનંદાસજી કીર્તન ગાતા હતા અને ગાતા ગાતા એમ કહ્યું, કોણ યહ ખેલવે કીવાની. પ્રભુ આ રીતે રમાય? ગિરધર લાલ કાહુ કી નહીં રાખત કાની. કોઈની તો શરમ રાખો પ્રભુ, આ રીતે રમાતું હશે. ત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરી, એસો કભી નહીં કહેનો, ભલી યહ ખેલવે કીવાની. ઠાકોરજીની લીલામાં કોઈ દોષ હોતા નથી. આપણને ન સમજાય યા આપણને મોડું સમજાય એ જુદી વાત છે, પણ ભગવાનની લીલામાં કોઈ દોષ નથી. અને જીવે ક્યારે પણ ઈશ્વરની લીલામાં દોષ દર્શન કરવું નહીં. ગ્રંથ ન સમજાય તો ગ્રંથનો વાંક નથી, આપણો વાંક છે. આપણે ગ્રંથ આ તો કેટલું અઘરું, આપણા તો કામ એમ કહીને ગ્રંથનો વાંક કાઢીને મૂકી દઈએ. અરે આપણે ભણવાનું છે, આપણે જાણવાનું છે, પ્રયાસ આપણે કરવાનો છે. પ્રભુની લીલામાં દોષ દર્શન નથી. અહીંયા જે ચર્ચા કરી રહ્યા છે, નારદજી પધાર્યા છે, ખિન્ન મનથી બેસેલા વ્યાસજીને જોયા, કહ્યું કે ઉદાસ કેમ છો? વ્યાસજી કહેવા લાગ્યા, આટલા આટલા ગ્રંથોની રચના કરી પણ હજી ચિત્તમાં પ્રસન્નતા નથી. નારદજી કહેવા લાગ્યા, એનું કારણ એક જ છે. આપે ધર્મનું તો વિસ્તારથી આટલા ગ્રંથોમાં વર્ણન કર્યું, પણ ધર્મીનો વિમલ યશ નથી ગાયો. જેમાં વિશુદ્ધ ભક્તિનું વર્ણન હોય એવી ભાગવતની રચના કરો વ્યાસજી. આપના તો હૃદયમાં જ બિરાજે છે. સ્કંદ અને પદ્મ પુરાણ બંનેમાં આપે જ તો મહાત્મ્યનું દર્શન કરાવ્યું છે જગતને, અને આપ જ વિસ્મૃત કરી ગયા. જ્યાં સુધી ભાગવતની રચના નહીં કરો ત્યાં સુધી મનમાં પ્રસન્નતા નહીં પ્રગટે. બહુ સુંદર રીતે નારદજી સમજાવે છે કે જ્યાં ગમે તેટલી અલંકારિત વાણી હોય, સુંદર કંઠ હોય, સારા શબ્દોના પ્રયોગ કર્યા હોય, પણ જો ભગવાનનો વિમલ યશ એમાં ન હોય તો તદ વાયસમ તીર્થ, એ તો કાગડાના તીર્થ સમાન છે. પરમહંસોને એમાં આનંદ નથી આવતો. અને એનાથી ઉલટું કદાચ કર્કશ ગળું હોય, સારા શબ્દો ન આવડતા હોય, પણ વિશુદ્ધ ભક્તિ જો હૃદયમાં હોય ને તો ઠાકોરજી રાજી થાય છે. આપણે ત્યાં તાનસેનની વાર્તા આવે ને, તાનસેન ગુસાઈજીને કીર્તન સંગીત સંભળાવવા માટે આવ્યા અને એટલું સુંદર રાગ રાગીણીઓ ગાઈ, એટલે ગુસાઈજી ઇનામ માટે 500 સોનામોરનો થાળ મંગાવ્યો. પણ એ 500 સોનામોરની ઉપર એક કોડી મૂકી પછી તાનસેનને આપી. તાનસેનને આશ્ચર્ય થયું કે મહારાજ, આ 500 સોનામોર તો સમજમાં આવી, ઉપર કોડી કેમ મૂકી? ત્યારે ગુસાઈજીએ કહ્યું કે તાનસેન, તમારું સંગીત સર્વોત્તમ છે અને એનું ઇનામ 500 સોનામોર છે, પણ એમાં ભગવાનના યશનું ગાન નથી, એટલે અમારા માટે તો કોડી બરાબર છે. કારણ કે રાગ ગમે તેટલો સુંદર હોય, પણ પ્રભુનો અનુરાગ ભળેલો ન હોય એમાં ભક્તોને આનંદ નથી આવતો. નારદજી કહેવા લાગ્યા, વ્યાસજી મારી સામે જુઓ, કેવલ ઉપદેશ નથી આપતો, મારા જીવનના અનુભવ પરથી તમને કહું છું. 3 જન્મની કથા કહી નારદજીએ પોતાના જીવનની,
અને કહ્યું કે પૂર્વ જન્મમાં હું દાસીનો પુત્ર હતો. અમારા ગામમાં ચાતુર્માસ કરવા માટે કેટલાક મહાત્માઓ આવ્યા. રોજ રાતના સત્સંગ થાય. નાનપણમાં જ મારા પિતા તો ગુજરી ગયેલા. મારી માને ચાકરીમાં રાખી દીધી અને હું છેલ્લે બેઠો બેઠો મહાત્માઓના મુખેથી સત્સંગનું શ્રવણ કરું. સત્સંગ સાંભળતા સાંભળતા મારું અંતઃકરણ પવિત્ર બની ગયું. 4 માસ ચતુર્માસ ક્યાં પૂરા થઈ ગયા ખબર ન પડી. હવે તો મહાત્માઓને જવાનો સમય આવી ગયો. અને જ્યારે એ જવા લાગ્યા, મને એમ લાગ્યું જાણે મારા પ્રાણ એમની સાથે જઈ રહ્યા છે. ચરણોમાં પડી ગયો, વિનંતી કરી, હવે આપના વગર હું જીવી નહીં શકું, મને પણ આપની સાથે લઈ જાઓ. મહાત્માઓએ કહ્યું, જા પહેલા તારી માને પૂછીને આવ. તું એકનો એક દીકરો, તારી મા તને આજ્ઞા આપે તો અમે તને સાથે લઈ જઈએ. માને પૂછવા ગયા. માએ કહ્યું કે તું મારો એકમાત્ર સહારો છું, તું પણ જતો રહે તો મારું કોણ? ન જવા દીધા. મહાત્માઓ તો ત્યાંથી પધારી ગયા. નારદજીનું મન જાણે મહાત્માઓની જોડે જતું રહે. નારદજી કહેવા લાગ્યા, એકવાર મારી માં ગૌશાળામાંથી જતી હતી અને સર્પે દંશ દીધો અને માં પડી, પણ પડતા પડતા એનો હાથ ગાયની પૂંછને અડી ગયો અને એ અડવા માત્રથી એનો ઉદ્ધાર થઈ ગયો. જો કેવી મહત્તા ગૌ સેવાની બતાવી છે. કેવલ પૂંછને સ્પર્શ કરવા માત્રથી ઉદ્ધાર બતાવે છે. વૈષ્ણવે રોજ કાંઈક પોતાની શક્તિ પ્રમાણે ગાયની સેવા માટે જરૂર કાઢો. શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને હા, અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને આવા અવનવા વચનામૃતો મળતા રહે. સર્વે વાલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ.